તો આજે આપણે કરીશું મંડૂક આસન. મંડૂક એટલે કે દેડકો. દેડકાને કદી ડાયાબિટીસ થતો નથી. તો આપણે પણ ડાયાબિટીસ મુક્ત થવા માટે અને ગેસ, એસિડિટી, કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે આપણે કરીશું મંડૂક આસનનો અભ્યાસ. તો મંડૂક આસનના અભ્યાસ માટે સૌપ્રથમ આપણે આ રીતે વજ્રાસનની મુદ્રામાં આવી જશું અને વજ્રાસનની મુદ્રામાં આવીને સૌપ્રથમ આપણે બંને હાથને સામે કરી દઈશું. અંગૂઠો અંદર, 4 આંગળીઓ ઉપર વાળી દઈશું. પેટ પર આપણે નાભી પર બંને મુઠ્ઠી મૂકી દઈશું અને ધીરે ધીરે આપણે નીચે તરફ વળવાનું છે. અને આના કારણે પેટ પર દબાણ આવશે અને ગેસ, એસિડિટી, કબજિયાતની સમસ્યા દૂર થાય. નીચે તરફ વળીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ જ રીતે આપણે બીજી મંડૂક આસનની ક્રિયા જોઈશું. એક હથેળી નાભી પર, બીજી હથેળી નાભી પર. આંતરડામાં જે પણ કચરો હોય તેને દૂર કરીશું. પેટની માલિશ કરીશું અને આ રીતે પેનક્રિયાસમાં ઇન્સ્યુલિનનો સ્રાવ થશે અને ડાયાબિટીસની સમસ્યા દૂર થશે. ધીરે ધીરે નીચે તરફ વળીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો મંડૂક આસન કરવું ખૂબ જ ઉપયોગી છે, જેના દ્વારા આપણે ગેસ, એસિડિટી, કબજિયાતની સમસ્યા દૂર કરી શકીએ છીએ, ડાયાબિટીસની સમસ્યા દૂર કરી શકીએ છીએ.